કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 નું ગુજરાતી ભણશું. જેનો પાઠ છે આપણો વિષયાંકમાં, જેનો પાઠ કાવ્ય છે, કાવ્ય 8 ચરણો, બરાબર? જેના કવિ છે યોસેફ મેઘવાણ, બરાબર? તો હવે આપણે પહેલા પાઠ જ્યારે કાવ્યની હું તમારી પાસે રજૂઆત કરું એ પહેલા હું તમને એના જેની રચના કરી છે એવા આપણે કવિનો થોડો પરિચય મેળવીશું. તો આપણે કાવ્યના જે કવિ છે યોસેફ મેઘવાણ, જેનો જન્મ છે 20/12/1940, બરાબર? કોણ છે? યોસેફ મેઘવાણ, બરાબર? આ કાવ્યના જે કવિ છે યોસેફ મેઘવાણ, બરાબર? જેમને કઈ કવિતા લખી છે? ચરણોમાં, બરાબર? આપણી પાઠ્યપુસ્તકની કાવ્ય નંબર 8 ચરણો, બરાબર? જેના કવિ છે યોસેફ મેઘવાણ. હવે એનો જે જન્મ છે એ 20/12/1940 ના રોજ થયો હતો. ક્યારે? 20/12/1940. હવે એનું જન્મ સ્થળ છે, એમનું જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. એમનો જે જન્મ થયો હતો એ સ્થળ છે એમનું અમદાવાદ. હવે એમનું વતન, એટલે કે એમનું વતન કેવું છે, ક્યાં રહેતા હતા, બરાબર? એનું જે વતન છે માલાવાડા, બરાબર? માલાવાડા છે એનું વતન. એનો જે તાલુકો છે એ માતર છે અને એનો જિલ્લો છે એ ખેડા છે, બરાબર? એનું વતન માલાવાડા, એનો તાલુકો છે માતર અને એનો જે જિલ્લો છે એ ખેડા છે, બરાબર? આ જે યોસેફ મેઘવાણ છે એ અમદાવાદમાં એમનું જન્મસ્થળ છે. માલાવાડા, તાલુકો માતર, જિલ્લો ખેડા એમનું વતન છે. હવે એમણે બાળ સંગ્રહોની ઘણી બધી રચના કરી છે, બરાબર? તો કયા કયા એમણે બાળ સંગ્રહ? તો એમણે ઘણા બધા બાળ સંગ્રહોની રચના કરી, પણ એમાં જે પ્રખ્યાત હતા કે જે સરસ મજાની એની જે રચના છે એકદમ અદ્ભુત હતી એ બાળ સંગ્રહો છે. એમાંના જે ડિંગડોંગ છે, ડિંગડોંગ, કમરાટ અને કલ્લોલ, આ એમના પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત બાળ સંગ્રહો છે. બાકી અન્ય જે બાળ સંગ્રહો છે, કાવ્ય સંગ્રહો છે, એની રચના કરી હતી, પણ એમાંના જે પ્રખ્યાત છે એ ડિંગડોંગ, કમરાટ અને કલ્લોલ, બરાબર? આ એમના પ્રખ્યાત બાળ સંગ્રહો છે, બરાબર? હવે એમને પુરસ્કાર કયો મળ્યો હતો? એમને તો પહેલા તો કે એમનો જે પુરસ્કાર એટલે કે એમને એવોર્ડ, જેને એ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે, તો એમને જે પુરસ્કાર છે એ 2013 ની અંદર મળ્યો હતો, બરાબર? કે કઈ સાલમાં? 2013 ની અંદર મળ્યો હતો. અને એ પુરસ્કારનું નામ હતું કુમાર સુવર્ણચંદ્રક, બરાબર? એ પુરસ્કારનું નામ શું હતું? કુમાર સુવર્ણચંદ્રક. 2013 ની અંદર આ બધા સરસ મજાના જે બાળ સંગ્રહો લખ્યા એમાંથી સન્માનિત થઈને એમને સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો, જે સુવર્ણચંદ્રકનું નામ હતું કુમાર સુવર્ણચંદ્રક, બરાબર? એ કઈ સાલમાં? 2013 ની અંદર એમને સરસ મજાનો પુરસ્કાર આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા. તો આ છે આપણા કવિ છે યોસેફ મેઘવાણ. હવે વિદ્યાર્થી મિત્રો, યોસેફ મેઘવાણે સરસ મજાની કાવ્યની રચના કરી. એમાંના આપણા પાઠ્યપુસ્તકની જે કાવ્ય છે 8 ચરણો, બરાબર? તો તમને બધાને બાળ મિત્રો ખબર હશે ચરણોમાં. હું તમને પ્રશ્ન કરીશ કે ચરણોમાં એટલે શું, તો તમે બધા એમ કહેશો ચરણ એટલે કે પગ, બરાબર? એટલે એમ કહેશે કે ચરણોમાં એટલે કે પગમાં, બરાબર? જેનો સામાન્ય અર્થ થશે પગમાં, બરાબર? તો હવે આ કાવ્યનું નામ જ છે ચરણોમાં. હવે હું તમને થોડુંક આનો કાવ્યની જ્યારે શરૂઆત કરું એ પહેલા થોડો આનો હું કાવ્યમાં શું આપેલું છે, બરાબર? એટલે તમને સાચો અર્થ કહી દઉં. તો સરસ મજાની કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, તમે બધા ધ્યાન આપશો તો તમને બહુ જ મજા આવશે, ખૂબ જ મજા આવશે, બરાબર? તો હવે આની અંદર આ કાવ્યની અંદર સરસ મજાની કવિએ અદ્ભુત કહેવાય ને અદ્ભુત એક વાતાવરણ છે એની તમને એનો અનુભવ કરાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું પછી કાવ્યની શરૂઆત કરું, બરાબર? તો આપણે સવારમાં જ્યારે વહેલા ઉઠીએ, બરાબર? સવાર પડતા જ આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારે તમે જો બહાર આવીને જોશો, તમારા રૂમની બહાર આવીને તમે જોશો તો જે વાતાવરણ છે આજુબાજુનું એટલું બધું અદ્ભુત, બરાબર? એટલું બધું અદ્ભુત હશે કે વાત જવા દો. તમે આકાશ ઉપર નજર કરશો ને તો સરસ મજાના જે સૂર્યના જે કિરણો છે એ આપણા ઉપર પડશે ને આપણી આંખ છે અંજાઈ જશે, બરાબર? પરંતુ આપણને આવશે મજા. એટલું બધું સરસ મજાનું કુદરતી વાતાવરણ છે સવાર પડતાની સાથે. જે સૂર્ય છે એ જમીન ઉપર એના
પાથરે છે, બરાબર. એની કિરણો છે જમીન ઉપર પડવાથી જે વાતાવરણ છે એ ખૂબ જ સરસ મજાનું અદ્ભુત બની જાય છે, બરાબર. એ જોવાનો લાભ છે. આપણે એટલું બધું સવારમાં ઉઠતા હોય પછી આપણું રેગ્યુલર બધું કામ કરતા હોય, બરાબર. સ્કૂલે જવાનું હોય કે વિદ્યાર્થીઓ જેને સ્કૂલે જવાનું હોય, આપણા પપ્પા મમ્મી આપણે કે એમને જે રૂટીન જે કામ હોય એ કરતા હોય, બરાબર. એટલું બધું કે ધ્યાન આપતા ન હોય. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું છું કે તમે જ્યારે સવારે ઉઠો, સવારની પોર હોય, સરસ મજાની પ્રભાત વેળા હોય, ત્યારે તમે ખાલી જોજો કે બહારનું વાતાવરણ છે કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. એમાં સૂર્ય ઉગ્યો હોય અને એના જે કિરણો છે એ જમીન ઉપર પડે છે ત્યારે એ અદ્ભુત લાગે છે, બરાબર. તો આ જે નજારો છે, બરાબર, એ તમે જોવાનું ચૂકતા નહીં, બરાબર. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. તો યોસેફ મેઘવાન જે આપણા કવિ છે સરસ મજાની અદ્ભુત કાવ્યની રચના કરી છે, પરંતુ જો તમે એનો અનુભવ કરશો ને તો તમને એનો આનંદ છે ને એ ડબલ આવશે. એક ગણો નહીં પણ ડબલ ગણો આવશે, બરાબર. પરંતુ તમારે એનો અનુભવ કરવો પડશે તો તમને એનો આનંદ છે એકદમ અનેરો આવશે, બરાબર. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ. તો યોસેફ મેઘવાન કહે છે, જો કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. સવાર પડતાની સાથે જ ઉઘડતા એટલે કે ઉઘડતા પ્રભાત વેળાના એટલે કે જ્યારે સવાર જે પડે છે, બરાબર. પ્રભાત એટલે કે સવાર, બરાબર. એટલે કે જ્યારે પ્રભાત ઉઘડતી એટલે કે જ્યારે સવાર પડે છે, બરાબર, ત્યારે વેળા એટલે કે સમય, ઈ સમયે જે કુદરતી વાતાવરણનું જે અસરકારક એનો જે અનુભવ થાય છે એનું આપણને કાવ્યની અંદર નિરૂપણ કર્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમ કે છે કે ભગવાને કેવી સરસ મજાની રચના કરી છે. સરસ મજાનો સૂર્ય બનાવ્યો છે, તારા બનાવેલા છે, પહાડ બનાવેલા છે, નદી, સરોવરો, તળાવ, ઝરણા, એવી તો ઘણી બધી કુદરતી જે વસ્તુ છે, કુદરતી જે કહેવાય ને કે જે કુદરતની જે રચના છે એકદમ અદ્ભુત છે, બરાબર. હવે આપણને એમ થાય કે આપણે આનો સૂર્ય બનાવીએ તો આપણે આવો બનાવી શકવાના છે? એ તો શક્ય જ નથી, બરાબર. એ ભગવાન સિવાય કોઈ બનાવી શકે નહીં, એટલે એને કુદરતી કહેવાય. અને આપણે માનવી આપણે કંઈક બનાવીએ તો આપણને કૃત્રિમ કહી શકીએ, બરાબર. તમારે આગળ આવશે ભણવામાં, બરાબર. પરંતુ હું તમને ખાલી થોડીક એની સમજ આપી દઉં કે કુદરતી તો કે ભગવાને જે બનાવેલું એને કુદરતી કહી શકાય, અને આપણે માનવી દ્વારા જે સર્જાવાનું એને આપણે કૃત્રિમ કહી શકાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ અને કુદરતી અને કૃત્રિમ વચ્ચે આપણો ફેર હોય, બરાબર. તો આપણે સૂર્ય બનાવી શકવાના નથી. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, ગમે એટલા હોશિયાર માણસો, કુશળ માણસો ને આપણે બોલાવીએ છતાં આપણે બનાવી શકવાના નથી, કોઈ વસ્તુનું સર્જન કરી શકવાના નથી. એટલે આ કોણે બનાવેલી છે? તે ભગવાને બનાવેલી છે, બરાબર. એટલે જે કુદરતી વાતાવરણનો જે અનુભવ છે એ આપણા તન અને મનને તાજગી અપાવનારો હોય છે, બરાબર. અને આ જે યોસેફ મેઘવાન જે કવિ છે એને આ જે કુદરતી વાતાવરણનો અનુભવ, બરાબર, એનો અનુભવ કરવાથી કેવું એટલે કે કેવું લાગે, બરાબર, એનો અનુભવ કેવો થાય એ આપણને એનું અહીંયા એને પ્રયત્ન કરેલો છે કે આપણા સુધી એ પહોંચે અને આપણે એનો અનુભવ કરીએ, બરાબર. તો આપણા તન અને મનને સરસ મજાનું તાજગી આપનારું કુદરતી વાતાવરણ હોય છે, બરાબર. તો હવે હું વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આ કાવ્યનું ગાન કરીશ, બરાબર. પછી તમને કાવ્યની સમજૂતી આપીશ. ઉગમની આભ મારી લાયા રમ, ઉગમની આભ મારી લાયા રમ, ચરણોમાં ચાલવાનું ચડે ઉમંગ, ચરણોમાં ચાલવાનું ચડે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાની ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, કલ્પનાને દોરે સરી જાઉં એની સંગ, કલ્પનાને દોરે સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનું ચડે ઉમંગ,
ઝાકળમાં ઝીણેરા કિરણોના શોર, ઝાકળમાં ઝીણેરા કિરણોના શોર, મને માળોટે મારી છલંગ, મને માળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો છે કે ઉમંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ. તો બાળમિત્રો મજા આવી બધાને? આશા રાખું છું કે બધાને મજા આવી હશે, બરાબર? અને કાવ્યનું ગાન થતું હોય ત્યારે આપણને સાંભળવાની ખૂબ જ મજા આવે છે, બરાબર? તો હવે આપણે કાવ્યની થોડી સમજૂતી મેળવશું, બરાબર? કવિએ જે યોશાક મેઘવાન છે એમને સરસ મજાની જે અદ્ભુત કાવ્ય રચી છે, તો એની આપણે સમજૂતી પણ મેળવવી પડશે, બરાબર? ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગામ, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાને દૂર સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ જગજૂર, ધરતીની મહેક પીતો વાયુ જગજૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના શૂર, મને માળોટે મારી છલંગ, મને માળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો બાળમિત્રો સરસ મજાની કાવ્ય છે ઉગમણે આભમાં રેલાયા રંગ. એટલે એવું કે છે કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે અને તેના કારણે જે સૂર્યના કિરણો છે, બરાબર, આકાશમાંથી નીચે જમીન પર ફેલાઈ રહ્યા છે, પ્રસરી રહ્યા છે, બરાબર? એના લીધે હવે તમને કહું કે ઉગમણે એટલે કે પૂર્વમાં, તમને બધાને ખબર છે, બરાબર? ઉગમણે એટલે કે પૂર્વમાં, અથવા તમે એમ પણ લખી શકો ઉગમણે તો એનો સમાનાર્થી શબ્દમાં તમે એમ પણ લખી શકો કે સૂરજની ઉગવાની દિશા. તો બાળમિત્રો તમને બધાને ખબર જ છે ને કે સૂરજ કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં ઉગે છે, બરાબર? એટલે એમ કે છે કે ઉગમણે આભમાં સૂર્ય છે એ આકાશની અંદર પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે, બરાબર? અને એના કારણે જો આભમાં રેલાયા રંગ, એના કારણે જે એના જે કિરણોના જે રંગ છે, બરાબર, એ કિરણો છે એનો જે પ્રકાશ છે એ નીચે ફેલાઈ રહ્યો છે. એના કારણે શું થાય છે કે સૂર્ય ઉગતા જ જાણે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, બરાબર? એના કારણે જે ચરણો એટલે કે તમને મેં પહેલા સમજૂતી આપી કે ચરણો એટલે કે સામાન્ય સમજ છે પગ, બરાબર? ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, એના કારણે જે ચરણ એટલે કે જે પગ છે, પગમાં જે ચાલવાનો ઉમંગ છે એટલો બધો ઉછળે છે કે વાત જવા દે, બરાબર? સરસ મજાનો સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે, જેના કારણે આકાશની અંદર એના જે કિરણો છે એ ફેલાઈ રહ્યા છે અને એ કિરણો છે એ જમીન ઉપર પડે છે. એના કારણે સૂર્યના કિરણો જમીન ઉપર પડવાથી એના કિરણોના કારણે કારણ કે સરસ મજાનું વાતાવરણ સર્જાય છે, બરાબર? એના કારણે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, એના કારણે જે આપણા પગ છે, બરાબર, પગથી આપણે જે ચાલવાનો ઉમંગ છે એટલો બધો ઉછળે છે. ઉમંગ એટલે કે ઉત્સાહ, બરાબર? તમે આ શબ્દ સમજૂતીની અંદર તમે જોઈ શકો છો કે ઉમંગ એટલે કે ઉત્સાહ, બરાબર? એ ઉત્સાહ છે એકદમ અનેરો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, હવે એવું કે છે કે પંખીની પાંખમાં, અને સવારે પડતાની સાથે પંખી છે એ પોતાનો માળો છોડી દે છે અને ખોરાકની શોધમાં તેઓ જતા રહે છે. એટલે એની જે પાંખ છે એની પાંખના અને એની નાનકડી સરસ મજાનો ઉલ્લેખ કર્યો છે અને જે તમને અનુભવ કરાવેલો છે ને એકદમ એટલો બધો ઊંડાણપૂર્વક તમને અનુભવ કરાવેલો છે કે વાત જ જવા દો કવિએ. એટલે એવું કે છે કે પંખી છે પોતાનો માળો છોડી દે છે અને તેઓ ખોરાકની શોધમાં જતા રહે છે, બરાબર? એટલે એની જે પાંખ છે એની પાંખની અંદર પણ એનો ઉત્સાહ દેખાય છે. એમ કે છે કે સવારે પડતાની સાથે પંખીઓ પોતાનો માળો છોડીને ખોરાકની શોધમાં જતા રહે છે અને એની પાંખમાં પણ એટલો જ ઉમંગ છે ખોરાક શોધવાનો.
નાનકડી ચાંચમાં, બરાબર, એને પોતાને ખાવા માટે ખોરાકની તો જરૂર પડશે જ તે, એટલે એને ખોરાકની શોધમાં તેઓ જતા રહે છે અને એમને એટલો બધો ઉમંગ હોય છે કે વાત ના પૂછો, બરાબર. એટલે સવાર પડતાની સાથે જ તેઓ જતા રહે છે. લહેરે છે વગડાની ઝરણાના ગણ, ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન. એમ કે છે કે સૂરજ ઉગતાની સાથે જ જાણે જંગલની અંદર જે પાક થયો છે, વગડો એટલે કે જંગલ, બરાબર. તમને અહીંયા શબ્દ સમજૂતીની અંદર આપેલો છે વગડો, બરાબર, વગડા એટલે કે જંગલ, બરાબર. એટલે એમ કે છે વગડાની અંદર જે પાક થયો છે, બરાબર, જે મોલ થયો છે, એકદમ સરસ મજાનો પવનના કારણે લહેરી રહ્યો છે, બરાબર. અને ઝરણાના ગણ, ઝરણો એટલે તમને બધાને ખબર જ છે, બરાબર, કે પાણી છે એ ઊંચાણવાળી જે જગ્યા છે એના ઉપરથી ખળખળ વહેતું હોય એને આપણે ઝરણું કહી શકીએ, બરાબર. અને એ ઝરણાનું જે ખળખળ વહેતું હોય એનો જે અવાજ છે એ આપણને એવું લાગે કે જાણે ઝરણું છે એ ગાન ગાઈ રહ્યું છે, ગીત ગાઈ રહ્યું છે, એવો કવિ છે આપણને અનુભવ કરાવે છે. ક્યારે અનુભવ થાય? આવો જ્યારે સૂર્ય ઉગે છે, બરાબર, જ્યારે સવાર પડે અને આપણા મનથી આપણે અનુભવ કરીએ ત્યારે એની જે કલ્પના છે એ આખી અલગ જ હોય છે. કલ્પના એટલે કે જે છે, બરાબર, આપણે જે નથી એની કલ્પના કરી શકીએ, એને આપણે કલ્પના કરી કેમ કહેવાય? જે નથી પણ આપણે આપણા મનથી એવું વિચારીએ કે આમ હોય તો તેમ હોય તો એને આપણે કલ્પના કરી કહેવાય, બરાબર. પણ આ તો સાચું છે, બરાબર, આ તો શું છે? પણ આવું કુદરતી દ્રશ્ય ક્યાં જોવા મળે? આપણે બગડાની અંદર આપણે આવું સરસ મજાનું કુદરતી દ્રશ્ય જોવા મળે. બાકી જે સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ તો આપણા ઉપર પડે છે, ત્યાંનું વાતાવરણ એકદમ અલગ જ હોય છે, અનેરું હોય છે, બરાબર, ઉત્સાહ આપનારું હોય છે આપણા તન મનને. પરંતુ તમે જો બગડાની અંદર, તમે જંગલની અંદર ક્યારેક તમે એવી રીતે કંઈ ફરવા માટે ગયા હો ત્યારે તમે જોજો સવાર પડતાની સાથે જે વાતાવરણમાં જે ફેરફાર આવશે એટલો અદ્ભુત હશે, બરાબર. તમે ક્યારેય એની કલ્પના નહીં કરી હોય કે આવું સરસ મજાનું વાતાવરણ આપણને જોવા મળે, બરાબર. સૂર્ય જ્યારે ઉગે અને સૂર્ય જ્યારે આથમે ત્યારે એનું જે વાતાવરણ હોય છે એકદમ તન મનને તાજગી અપાવનારું હોય છે. એટલે એવું કહે છે કે સરસ મજાનો પવન આવે છે, લહેરે છે વગડાને ઝરણાના ગણ, ઝરણું જાણે ગીત ગાઈ રહ્યું હોય એવું લાગે છે. ચોપાસે પહાડ, ચોપાસે એટલે કે ચારે બાજુ, બરાબર, એનો અર્થ પણ તમને આપેલો છે તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ તમને એનો અર્થ આપેલો છે. ચોપાસે એટલે કે ચારે બાજુ, બરાબર. એટલે એમ કહે છે કે ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન. એટલે એમ કહે છે કે રાત પડે એટલે અંધારું થઈ જાય છે અને સવાર પડતાની સાથે અજવાળું થાય છે, એટલે અંધારું છે એ ધીમે ધીમે દૂર થઈ રહ્યું હોય છે, બરાબર. એટલે આપણે આમ જાણે અંધારું દૂર થઈ રહ્યું હોય છે અને અજવાળું થવાની તૈયારી હોય છે, ત્યારનું જે વાતાવરણ હોય છે એકદમ સુંદર હોય છે, બરાબર. આમ જાણે એવું લાગે કે આપણે આમ કેમ પહાડ ઉપર, આમ તમને ઉદાહરણ આપું તમને કે પહાડ ઉપર કેવું સરસ મજાનો, હવે આપણે એના ઉપર તેવો મોટો પડદો લગાવવા જવાના નથી, પણ એ પડદો કોણ છે? અંધકાર છે, બરાબર. એ અંધકાર છે ધીમે ધીમે પહાડ ઉપરથી દૂર થશે અને પહાડ ઉપર અજવાળું થશે, ત્યારનું જે વાતાવરણ છે એકદમ શું કહેવાય, તન મનને તાજગી આપનારું હશે, ઉત્સાહ આપનારું હશે. એટલે એમ કહે છે કે પહાડ, નદી, એવી જ રીતે નદી ઉપરથી પણ અજવાળું જ્યારે દૂર થશે, અંધારું જ્યારે દૂર થશે અને અજવાળું એના ઉપર પડશે ત્યારે જે વાતાવરણ હશે એકદમ વાતાવરણમાં પલટો આવી ગયો હશે, ફેરફાર આવી ગયો હશે અને એ વાતાવરણ હશે એ એકદમ જોવાલાયક હશે. એટલે નદી અને મેદાન અને જે પર્વતો છે જાણે કેમ અંધારામાંથી અજવાળા તરફ આવી રહ્યા હોય અને આમ ઉઘડતા હોય એવો અનુભવ હવે આપણને કરાવે છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એમ કે છે કે કલ્પના હું કરું તો પણ આપણા મનને એટલી બધી તાજગી મળે છે, આપણું મન એનાથી તરબતોડ થઈ જાય છે, એટલી તાજગી મળે છે કે વાત જ જવા દો. અને આપણે કલ્પના કરીએ કે આવું વાતાવરણ આપણી સામે હોય તો કેવું થાય? એટલે એમ કે છે કલ્પનાની દોર એટલે કે એની મદદથી, બરાબર, કલ્પનાની મદદથી એની પાસે હું જતી રહું એવું મને થાય છે, બરાબર. અને કવિ આપણને એવું કહે છે કે આપણું જે મન છે એ કલ્પનાની મદદથી એની પાસે જાય છે ત્યારે પણ એનો જે આનંદ હોય છે એકદમ અનેરો હોય છે. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. એટલે એમ કે છે આના કારણે આપણા જે પગ છે, આપણા જે ચરણો છે એનાથી ચાલવાનો જે ઉમંગ છે એટલો બધો અનેરો છે કે વાત જવાની. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, દૂર અને પાસ, બરાબર, દૂર અને નજીક. લીલેરા ઘાસમાં સરસ મજાનું લીલું ઘાસ ઉગ્યું હોય, બરાબર. ધરતીની મહેક પીતો વાયુ ચકચક, ધરતીની મહેક પીતો વાયુ એટલે કે પવન,
એટલે કે ધરતીની મહેક, મહેક એટલે કે સુગંધ, એટલે કે ધરતીની સુગંધ લેતો હોય એ જે વાયુ છે, પવન છે એવું લાગે છે. અને એ સુગંધ લઈને એટલો બધો મસ્તીભર્યો થઈ ગયો છે કે એની કલ્પના કરવી પણ અશક્ય છે. ઝાકળમાં ઝીણીના કિરણોના શું? હવે ઝાકળ તો તમે બધાએ જોઈ જ હશે, વરસાદ પડે ત્યારે ઝાકળના ટીપા બાજેલા આપણને દેખાય, એ જોવું પણ સરસ મજાનું આપણને ગમે, બહુ જ ગમે ઝાકળ જોવું, બરાબર. હવે એવું કહે છે કે જે ઝાકળ છે, ઝાકળ ઉપર કિરણોના સૂર પડે છે, બરાબર. સૂર્યના જે આછા કિરણો છે એ એના ઉપર પડે છે. ત્યાંનું જે વાતાવરણ હોય છે, ત્યાંનું જે દ્રશ્ય હોય છે એ એકદમ તાજગી ભર્યું લાગે છે. મન એમાં આળોટે મારી છલમ, એમ કે છે કે મારું મન, કવિ એમ કે છે કે મારું મન એમાં મારા મનને આળોટવાનો ઠેકડો મારીને છલમ એટલે કે કૂદકો અથવા લાંબો કૂદકો અથવા ઠેકડો તમે કહી શકો, બરાબર. એટલે એમ કે છે કે મારું મન અંદર ઠેકડો મારીને અંદર આળોટવાનું મારા મનને હોય છે. ચરણોમાં ચાલવાનો ઉછળી ઉમંગ, એમ કે છે કે ચરણોમાં જે ચાલવાનો ઉમંગ છે એટલો બધો ઉછળે છે કે વાત જવા દો. આ હતી તમારી કાવ્ય, એની સમજૂતી, બરાબર. તો સરસ મજાની કાવ્ય છે જોસેફ મેઘવાને આપણને એની અદ્ભુત રચના કરીને આપણને એનો અનુભવ કરાવવાનો સફળ પ્રયાસ કર્યો છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો તમે પણ આનો અનુભવ કરજો. સવારનું સરસ મજાનું વાતાવરણ હોય ત્યારે એ વાતાવરણને તમે માણજો તો તમને બહુ જ મજા આવે, બરાબર. અત્યાર સુધી આપણને ખબર જ હોય, અત્યાર સુધી આપણે જોયું જ સવારે ઉઠીએ એટલે સરસ મજાનું વાતાવરણ હોય, પરંતુ હવે તમે આ કાવ્ય સમજ્યા છો એટલે તમને હવે તમે એને વધુ સમજવાનો પ્રયત્ન કરશો, એ તો મને ખબર જ છે, બરાબર. હું તમને કદાચ નહીં કહું તો પણ તમે કરવાના છે કે ટીચરે ભણાવ્યું છે તો આપણે વાતાવરણનો અનુભવ કરીએ, વાતાવરણને આપણે માણીએ, બરાબર. એટલે જે જો તમે એવું વિચારતા હોય કે ટીચર કાવ્યની અંદર સમજાવે છે એ સરસ મજાનું, જો આટલું સમજાવે છે તો પણ આપણને આટલી મજા આવે છે, પરંતુ જો આપણે એને માણીએ, જ્યારે આપણે એનો અનુભવ કરીએ આપણા મનથી, ત્યારે એ જે અનુભવ હોય છે એકદમ અનેરો હોય છે, બરાબર. એટલે સરસ મજાની તમારી જોસેફ મેઘવાને લખેલી કાવ્ય હતી, બરાબર. હવે આપણે થોડાક શબ્દ સમજૂતી વિશે પરિચય મેળવી લઈએ, બરાબર. તો જે અઘરા શબ્દો છે એની આપણે સમજૂતી લઈએ. તો અઘરા શબ્દોની અંદર ઉગમ એટલે કે સૂરજની ઉગવાની દિશા અથવા પૂર્વમાં એમ પણ તમે કહી શકો, આભમાં એટલે કે આકાશમાં એમ પણ તમે બોલી શકો, અને ગગનમાં એમ પણ તમે લખી શકો. ઉમંગ તો ઉષા, બગડાના તો જંગલના, ચોપાસે ચારે બાજુએ, ઉઘડે મેદાન એટલે કે મેદાન જ્યારે ખુલ્લું થાય ત્યારની વાત કરે છે. કલ્પનાને દોર, કલ્પનાની મદદથી. ચકચુર એટલે કે મસ્તી ભર્યો, મેં તમને વાયુની વાત કરી ને કે ધરતીની મહેક પીને વાયુ છે એકદમ સરસ મજાનો ચકચુર બન્યો છે એટલે કે મસ્તી ભર્યો લાગે છે. ઝીણેરા એટલે કે બારીક, આછા. છલમ એટલે કે ઠેકડો, લાંબો કૂદકો પણ કહી શકાય, અને એટલો કૂદકો તમે એમ પણ લખી શકો, બરાબર. એટલે છલમનો એ પણ અર્થ તમે લખી શકશો. તો આ તો તમારા જે અઘરા શબ્દો છે એની શબ્દ સમજૂતી. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ નજર કરીશું. પેજ નંબર 45 ઉપર તમને આપેલા જ છે. પ્રશ્ન નંબર 1 જોઈએ આપણે, એનો એક વાક્યમાં તમારે એનો ઉત્તર લખવાનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન 1 ની ચર્ચા કરીશું. ઉગમણે આભમાં, પ્રશ્ન નંબર 1, ઉગમણે આભમાં શું દેખાય છે? તો કે ઉગમણે આભમાં, હું તમને બધાને વિદ્યાર્થી મિત્રો હું એવી આશા રાખું છું કે તમને બધાને આવડી હશે, બરાબર. હવે તમે એનો પાઠ્યપુસ્તકની અંદર જોયા વગર તમે જવાબ લખી શકશો, બરાબર. હું તમને જે એમાં જવાબ આવતો હશે એ લીટી તમને હું કહીશ એટલે તમને ખબર પડી જશે કે ટીચર કે છે એમાં આ જવાબ આવતો હશે, બરાબર. પછી તમને વાક્યમાં એને ગોઠવતા આવડવું જોઈએ, બરાબર. ઉગમણે આભમાં શું દેખાય છે? તો કે ઉગમણે આભમાં, જો તમને પહેલી જ લીટીમાં આપેલું છે તમારી પાઠ્યપુસ્તકની અંદર, ઉગમણે આભમાં રેલાયા એટલે કે સરસ મજાના જે સૂર્યના જે કિરણો છે એ ઉગમણે આભમાં જાણે આમ પ્રસરી રહ્યા હોય, બરાબર, એ દેખાય છે. હવે બીજું છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? સરસ મજાનું કુદરતી વાતાવરણ હોય છે અને આ બધું સરસ મજાનું વાતાવરણ જોઈને ચરણોમાં જે ચાલવાનો ઉમંગ છે એ ઉછળે છે. હવે ત્રીજો પ્રશ્ન છે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તો જો તમને એ પણ તમને અહીંયા 5મી લીટીની અંદર આપેલું છે, જે લહેરે છે બગડાને નાના ગાન, એટલે એમ કે છે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં, એના પછીની લાઈન છે લહેરે છે બગડાને ઝરણાના ગાન, એટલે એમ કે છે કે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં બગડાના એટલે કે જંગલના અને ઝરણાના ગાન છે લહેરે છે. મન ક્યાં
કિરણો છે એના સૂર પડે છે, એના કારણે મન છે, કવિનું મન છે એને આળસવાનું મન થાય છે. બરાબર. એમ કે છે કે કવિ એમ કે છે કે આ સરસ મજાનું વાતાવરણ જોઈને મારું મન એમાં મારા મનને ઠેકડો મારીને એમાં આળસવાનું મન થાય છે. બરાબર. તો આ હતો તમારો પ્રશ્ન 4 નો જવાબ. હવે જોઈએ પેજ નંબર 46 ઉપર પ્રશ્ન નંબર 2. તો એની સૂચનાઓ જોઉં છું. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ભાવાર્થ એટલે કે એનો અર્થ. બરાબર. એ શું કહેવા માંગે છે? તમને કાવ્યની અંદર તમને એની લાઈન આપી દીધી હોય, બરાબર, એની પંક્તિ આપી દીધી હોય, પરંતુ તમારે એનો ભાવાર્થ સમજાવવાનો. બરાબર. ભાવાર્થ એટલે કે ટીચરે તમને જે સમજાવ્યું હોય, બરાબર, એ તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો કે આ લીટીમાં ટીચરે તમને શું સમજાવ્યું હતું, તો તમારે એ લીટી છે એ લીટી જે કહેવા માંગતી હોય એનો તમારે અર્થ લખવાનો છે. તો હવે જોઈએ આપણે કઈ લાઈન આપેલી છે. તો આપણને ધરતીની મહેકતી તો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણીરા કિરણોના સૂર. એમ કે છે કે જે પવન છે એ સરસ મજાની ધરતીની મહેક સુગંધ લઈ રહ્યો હોય એવું લાગે છે અને એના કારણે એ ચકચૂર થઈ ગયો છે કે મસ્તી ભર્યો લાગે છે. ધરતીની સરસ મજાની સુગંધ લઈને પવન છે એકદમ મસ્તી ભર્યો લાગે છે. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. એટલે એમ કે છે ઝાકળની અંદર જે સાવ આછા કિરણોના સૂર છે એ, જો તમને અહીંયા ભાવાર્થની અંદર તમારે બધી લાઈન તો તમારે હારે જ એનું ભાષાંતર છે એનો અર્થ શું કહેવા માંગે છે તમારે જાતે એ નીચે જ લખવાનો છે. એટલે એમ કે છે ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. સરસ મજાના ઝાકળની અંદર કિરણોના સૂર પડી રહ્યા છે. મને એમાં આડોટે મારી છલંગ. મારું મન છે એમાં આ સરસ મજાનું આડોટે છે, છલંગ મારીને એટલે કે ઠેકડો મારીને. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આમ ચરણોમાં ચાલવાનો જે ઉમંગ છે એકદમ ઉછળી રહ્યો છે. બરાબર. તો આ તમારી પંક્તિઓનો ભાવાર્થ. બરાબર. તમારે આ રીતે એનો જે અર્થ છે એ તમારે એક સાથે લખવાનો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય લખો. બરાબર. હવે તમને તમારે એવી રીતે વાક્ય બનાવવાનું છે કે એ વાક્યની અંદર તમને જે શબ્દ આપેલો છે એ શબ્દ અંદર આવવો જોઈએ અને તમારે કાવ્યને સંબંધિત એ શબ્દ છે એ લખવાનો છે. બરાબર. કાવ્યને લગતો એ શબ્દ હોવો જોઈએ. બરાબર. તમારે એવી રીતે જ તમારે વાક્ય બનાવવાનું છે કે કાવ્યને થોડું લગતું બનાવો તો વધારે સારું. તો હવે જો તમને એવી રીતે કીધું છે કે ઉમંગ. બરાબર. ઉમંગ. તો હવે તમારે ઉમંગ એનો શબ્દ એવી રીતે પ્રયોજવાનો છે, એવી રીતે વાક્ય બનાવીને એ શબ્દ પ્રયોજવાનો છે કે જેની અંદર ઉમંગ શબ્દ આવે. બરાબર. તો હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીશ. વર્ગખંડમાં છોકરા ઉમંગથી બેઠા છે. બરાબર. અથવા તમે એમ પણ લખી શકો વર્ગખંડમાં છોકરાઓ ઉમંગથી ભણે છે. બરાબર. ઉમંગ એટલે એનો અર્થ છે ઉત્સાહ, પણ આપણે ઉત્સાહ શબ્દ અહીંયા લાવવાનો નથી, આપણે ઉમંગ શબ્દનો પ્રયોગ જ કરવાનો છે. એટલે મેં તમને એનો વાક્ય પ્રયોગ કર્યો કે વર્ગખંડમાં છોકરાઓ ઉમંગથી ભણે છે અથવા બેઠા છે, એમ પણ તમે લખી શકો. એના પછી છે ચોપાસ. ચોપાસનો અર્થ તમને બધાને ખબર છે. ચોપાસ એટલે ચારે બાજુ હોય, પણ આપણે અહીંયા ચોપાસ શબ્દનો જ વાક્ય પ્રયોગ કરવાનો છે. મારા ચોપાસ ફૂલના છોડ છે. એમ કે છે કે મારી ચારે બાજુએ ફૂલના છોડ છે, પણ આપણે કયો શબ્દ લેવાનો છે? મારી ચોપાસ ફૂલના છોડ છે. બરાબર. ચોપાસ શબ્દ અંદર વાક્યની અંદર આવી ગયો. બરાબર. આવી રીતે એવી રીતે વાક્ય પ્રયોગ કરવાનો છે કે જે શબ્દ છે એ શબ્દ અંદર આવવો જોઈએ. બરાબર. અને એ કાવ્યને સંબંધિત શબ્દ લેવાનો. હવે એના પછી છે ચકચૂર. પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે. બરાબર. કોના નશામાં? પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે. પછી આપણે વ્યક્તિનું નામ લખીને પણ વાક્ય બનાવી શકીએ, પણ ચકચૂર શબ્દ શરત એ કે ચકચૂર શબ્દ આવવો જોઈએ. પછી છે સૂર. સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન કરાય છે અથવા ગવાય છે. સંગીતના સૂર સાથે, જો સૂર શબ્દ આવ્યો, સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન કરાય છે. તો સૂર શબ્દનો વાક્ય પ્રયોગ થયો. હવે એના પછી છે છલંગ. મોહને પાણીમાં છલંગ મારી. મોહને પાણીમાં છલંગ મારી. હવે તમને ખબર છે છલંગ શબ્દનો જે સમાનાર્થી શબ્દ છે એ ઠેકડો છે. બરાબર. પણ ઠેકડો શબ્દ અહીંયા આપણે લેવાનો નથી, એનો અર્થ કરીને નથી લખવાનો. બરાબર. જે તમે શબ્દ આપેલો છે એ જ વાક્યમાં પ્રયોગ કરવાનો છે. મોહને પાણીમાં છલંગ મારી. બરાબર. તો આપણે છલંગનો વાક્ય પ્રયોગ કર્યો. હવે જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4.
સમાનાર્થી શબ્દો, તો સમાનાર્થી શબ્દો છે તમે અહીંયા જોઈ શકો છો. પૂર્વ તો ઉગમણે, મેં તમને જ્યારે શબ્દની સમજૂતી આપી એમાં પણ તમને ઉગમણે શબ્દ આવી ગયો છે, બરાબર. એટલે પૂર્વ તો એનો સમાનાર્થી શબ્દ થશે ઉગમણે. ગગન તો આકાશ, બરાબર. ગગન તો આકાશ પણ થઈ શકશે અને આભ પણ તમે લખી શકશો. વાયુ તો પવન, ઠેકડો તો કૂદકો, પહાડ, ડુંગર અથવા પર્વત, પછી પંખી છે તો વિહંગ અને પક્ષી, બરાબર. પછી તમને વિહંગ શબ્દ આપેલો હોય તો તમને વિહંગનો અર્થ તમને ખબર જ છે કે વિહંગનો અર્થ શું થશે? પંખી થશે અથવા પક્ષી થશે. તો આ હતા તમારા સમાનાર્થી શબ્દો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5, વિરુદ્ધાર્થી શબ્દો. હવે વિરુદ્ધાર્થી શબ્દની અંદર તમારે એના વિરોધી શબ્દ લખવાના છે. એના સમાનાર્થી શબ્દ એના સમાન શબ્દો હોવા જોઈએ ને વિરોધી શબ્દો હોવા જોઈએ. તો વિરોધી શબ્દ પણ તમે અહીંયા જોઈ શકશો. વિરોધીમાં છે ઉગમણું, તો એનો વિરોધી શબ્દ છે આથમણું. પછી એવી જ રીતે નાનું તો મોટું, પ્રકાશ તો અંધકાર, આકાશ તો પાતાળ. પછી તમને પાતાળ આપેલું હોય તો તમારે શું લખવાનું આવશે? આકાશ આવશે. પછી ઉત્સાહ તો નિરુત્સાહ, દૂર અને દૂર તો નજીક, બરાબર. તો આ હતા તમારા વિરોધી શબ્દો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6, છેલ્લો પ્રશ્ન. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલ શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. હવે પ્રાસમાં વપરાયેલા જે શબ્દો છે તમારે કાવ્યમાંથી, આનો અર્થ નથી લખવાનો શબ્દોનો, પણ એ પ્રાસની અંદર વપરાયેલા છે ને એ શબ્દો તમારે લખવાના છે. એના પ્રાસમાં આવવા છે. એક લીટી છે તો એની અંદર છેલ્લે ગાન આવે છે, તો હવે બીજી લીટીમાં લાસ્ટમાં છેલ્લો કયો શબ્દ આવે છે એ શબ્દ પ્રાસમાં વપરાયેલો હોય એ શબ્દ તમે કહી શકો. તો હવે એમાં જો પહેલો છે રંગ, તો તમે કાવ્ય વાંચો ને તમને તરત જ એનો જવાબ મળશે રંગ. તો એની સાથે જોડાયેલો કયો શબ્દ છે? ઉમંગ, બરાબર. પછી બીજો છે ગાન, તો ગાનની સાથે જોડાયેલો છે મેદાન શબ્દ. પછી છે સંગ, સંગ તો એની સાથે પણ ઉમંગ શબ્દ છે એ જોડાયેલો છે. પછી એ જ રીતે છલંગ, તમારો જે ચોખો છે છલંગ, તો એની સાથે પણ ઉમંગ જોડાયેલો શબ્દ છે, બરાબર. તો આ હતો તમારો પ્રશ્ન નંબર 6. હવે તમારે આના ઉપરથી તમારે હોમવર્ક છે એ કરવાનું છે. તો તમને બધાને હવે હોમવર્કમાં તમે તમારી જાતે લખી શકશો, બરાબર, કારણ કે તમે બધા સમજી ગયા છો. તો હવે તમારે હોમવર્કની અંદર તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 45 અને 46, બરાબર, એટલે આપણે જે કાવ્ય 8 ભણ્યા એનો જે સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 1, 2, 3, 4 અને 5, ટોટલ તમારે 5 પ્રશ્નો જે છે આખા તમારે એક વખત લખવાના છે, બરાબર. હોમવર્ક છે એ ફરજિયાત છે. તમારી નોંધપોથીમાં તમે લખી લેજો સરસ મજાના અક્ષરે અને સારી રીતે સમજીને તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ મને સરસ સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ